વડોદરા શહેરની જો વાત કરીએ તો ન્યૂ સમા રોડની નંદનવન સોસાયટીમાં 18 લાખની ચોરી થઈ હતી. ચોરી કરવા આવેલા તસ્કરો એક્ઝિક્યુટિવ ડ્રેસમાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. તો ઉદ્યોગપતિ પોતાના પરિવાર સાથે ઉદયપુર ફરવા ગયા હતા અને ત્યારે તસ્કરોએ આ ઘરને નિશાન બનાવ્યું. આ દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. ઉદ્યોગપતિના ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના સહિત કુલ 18 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. તસ્કરોની ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વડોદરા શહેરની આ ઘટના 18 લાખની ચોરીનો મામલો સામે આવ્યો છે. સોના ચાંદીના દાગીના સહિત કુલ 18 લાખની ચોરી થઈ. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ સાથે વધુ વિગતો સાથે વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. તુષાર, અહીં ઉદ્યોગપતિના ઘરમાં ચોરીનો મામલો એ પણ નાની મોટી નહીં પરંતુ 18 લાખ રૂપિયાની ચોરી થઈ છે. શું છે સમગ્ર ઘટના? ચોક્કસથી કૃપા, ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં લઈને અનેક લોકો આ પ્રકારની પ્રવૃત્તિમાં સક્રિય થયા હતા. તાજેતરમાં જ વડોદરા ખાતે કોટંબી સ્ટેડિયમમાં જે ન્યુઝીલેન્ડ અને ઇન્ડિયાની મેચ રમાઈ હતી તેમાં પણ તસ્કરોએ કેટલાક લોકોને નિશાન બનાવીને મોબાઈલ અને પર્સ પકડાવ્યા હતા. જો કે એ ઘટના કરતા ખૂબ મોટી કહી શકાય તેવી ઘટના વડોદરાના ન્યૂ સમા રોડની નંદનવન સોસાયટીના મકાન નંબર 21માં બનેલી છે. આ મકાનની અંદર જે ઉદ્યોગપતિ રહેતા એ ઉદ્યોગપતિ તહેવારને ધ્યાનમાં રાખીને 2 દિવસ માટે પોતાના ઘરની બહાર એટલે કે ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા. ત્યારે તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરની અંદર રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ મળીને કુલ 18 લાખ રૂપિયાની મતાની બાતબર ચોરી કરી હતી. સૌથી મહત્વની વાત છે કે આ ચોરો દ્વારા એમની જે મોરસ ઓપરેન્ડન્સી છે તેને બદલવામાં આવી હતી. જેમ કે સામાન્ય રીતે ચોર જેવા દેખાતા દેખાવના લોકોને સ્થાનિક રહીશો આસાનીથી ઓળખી જતા હોય છે. એટલા જ માટે આ તમામ તસ્કરો જે છે એ એક્ઝિક્યુટિવ કપડામાં ચોરી કરવા માટે આવ્યા હતા. સારા કંપનીની બ્રાન્ડ કંપનીની ટી શર્ટ અને એક્ઝિક્યુટિવ ડ્રેસ પહેરીને આ લોકોએ આ મકાનની આસપાસ રેકી કરી હતી અને રેકી કર્યા બાદ જ્યારે ઘરમાં કોઈ ન હોવાનું માલુમ પડતા તેઓએ ઘરને નિશાન બનાવીને ઘરમાં રહેલી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિતની રકમની ચોરી કરી હતી. પોલીસે તમામ બાબતોની ઝીણવટપૂર્વક તપાસ કરી છે. અલબત્ત સોસાયટીની અંદર લગાવેલા સીસીટીવીની અંદર આ એક્ઝિક્યુટિવ ચોરોના જે જીવંત દ્રશ્યો છે એ ઝડપાયા હતા અને એ ફૂટેજના આધારે હાલ પોલીસે આ તમામ ભાગેડુ તસ્કરોની પણ તપાસ હાથ ધરી. બિલકુલ તુષાર, તમામ અપડેટ્સ બદલ આપનો આભાર.